આજે સવારે શશીબેનના આશ્રમ એટલે કે મંગલેશ્વરથી નીકળી અને રોડના રસ્તે ઝણોર આવ્યા છે. ઝણોર પહેલાં ધર્મશાલા ગામ છે અને ત્યાં એક સાંઈધામ આશ્રમ છે અને આ આશ્રમ બહુ જ સરસ છે અને એના બાબા પણ સાંઈ બાબાના ભક્ત છે અને એમનો એક એવો મેસેજ છે कि तेरा गुरु तू स्वयं है, तेरा प्रभु तू स्वतः है, जगत के गुरु और जगत के प्रभु बनने की कोशिश तुम मत करो. અને આવા એક સાંઈ બાબા છે આપની સામે રહેશે. જય સાંઈરામ બાબા, જય સાંઈરામ. હવે આપે જે પરિક્રમા કરી એ પરિક્રમા વિશે અને અવળી પરિક્રમા વિશે કંઈક જ્ઞાન આપો, કંઈક સત્સંગ કરો. આમાં શું છે પ્રભુ, આપણે કોઈ પણ કર્મ કરીએ ને તો એની પછાડી સમાજને પોઝિટિવલી મેસેજ જવો જોઈએ. બરાબર. અને બીજું છે કે તમારે સમાજની સામે પ્રકાશિત થવું હોય ને તો કંઈક એવું કરવું પડે કે જેથી કરીને સમાજની દ્રષ્ટિ તમારી તરફ વળે અને આવે. જો હું સીધો તમારી જેમ ચાલીને પરિક્રમા કરું ને તો કે उसने भी किया तो इसने भी किया, इसमें कोई बड़ी बात નહીં है. પરંતુ મને વિશ્વ અખંડ અખિલ ભારતીય પૂર્ણ સત્ય સનાતની શાંતિ દૂત સંદેશવાહક પરમ પૂજ્ય આચાર્ય પ્રથમાચાર્ય પરમહંસ સંતિ સદગુરુ સ્વયં સાંઈ ગુરુજીથી જાણે છે. આ નર્મદા નદી ઉત્તર તટ પર આપણો ધર્મશાળા કરીને ગામ છે ભરૂચમાં, સુકટી કબીરવડથી આગળ આપણો આશ્રમ છે નાનો સરખો, અને અહીંયા બધા આવનારા સાધુ સંતોની સેવા થાય છે. ભિક્ષા પર બધો આશ્રમ થાય. હવે 3 વખત ઊંડા ચાલીને નર્મદાની પરિક્રમા કરી. આખું ભારત મારું થઈ ગયું. 49 વર્ષથી હું ઊંધું ચાલું છું. 49 વર્ષથી આપ ઊંધા ચાલો છો ઊંધું ચાલું છું અને એમાં 3 વખત પરિક્રમા નર્મદા પરિક્રમા અને બાકી આખું ભારત જે લાંબી પરિક્રમા છે બધું એવું એક જ વખત કરી. અયોધ્યા, હરિદ્વાર, ભારત વર્ષ બધું ઊંધું ચાલીને કરી. હા, સરસ. અને શિરડી વર્ષમાં 5 વખત જાઉં છું. રામનવમી, ગુરુ પૂર્ણિમા, દશેરો, દિવાળી ને દત્ત જયંતિ. હજુ કાલે રાતના જ આવ્યો આ દત્ત જયંતિનો. આપણા આશ્રમનું નિર્માણ દત્ત જયંતિને દિવસે થયેલું. સરસ. બીજે દિવસે હું શિરડી જવા માટે નીકળ્યો. બરોબર. એટલે કે પ્રકૃતિનો ઓરિજિનલ વાસ્તવિક જ્ઞાન અને મેસેજ શું છે. બરોબર. તમે ગમે એટલા સદગ્રંથો વાંચી લો કે ગમે એટલા સાધુના મુખારવિંતી કે કથાકારના મુખારવિંતી ગમે તેટલું સાંભળી લો, પરંતુ એની પછાડી કશું થવાનું નથી. કેમ? તો કે ભાઈ રામ આવ્યા, રાવણને સુધારી નહીં શક્યા. કૃષ્ણ આવ્યો, દુર્યોધનને નહીં સુધારી શક્યા. કારણ કે દરેકનો પોતપોતાનો સ્વભાવ, જાકી રહી ભાવના જૈસી પ્રભુ મુહૂર્ત દેખી તીન જૈસી. બરાબર. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. તમે જેવી તમારી દ્રષ્ટિ હશે ને એવું તમને દેખાશે. તમે અંદરથી જેવા છો એવું તમને બહાર દેખાશે. તો કે ભાઈ હું ઊંધું ચાલું છું. પહેલેના જમાનાના કયા સંતોએ મોટા મોટા મંદિર કે આશ્રમ બનાવ્યા? એ કુટિયામાં રહેતા હતા, પોતાનું ભજન નિધિ દર્શન કરીને સાદગીનું જીવન કેમ જીવવું એ પોતાના આચરણ દ્વારા બતાવતા હતા. બરાબર. આજકાલના બાવા જો હાઈફાઈ વાઈફાઈ ટાઈફાઈ સોશિયલ મીડિયા, મેરે ઇતને ચેલે, મેરે ઇતને મંદિર, મેરે ઇતને આશ્રમ, કશું એનો ફાયદો થવાનો નથી. કારણ કે એ બધા પોપટિયા છે, પોપટી જ્ઞાન અને પ્રેક્ટિકલી નથી. એ લોકો થિયરિકલી છે, વાંચેલું, વંચાવેલું, સાંભળેલું, સંભળાવેલું. બરાબર. ત્યારે અમારી પાસે બી પ્રેક્ટિકલી જ્ઞાન છે. એટલે અમે કહીએ છીએ કે તમે શિવ પુરાણ કથાનું આયોજન ન કરશો તો ચાલશે. બરાબર. તમે શિવ પુરાણની કથા સાંભળવા ન જશો તો ચાલશે. સાચી. તમે ભાગવત કથાનું આયોજન ન કરશો તો ચાલશે. ભાગવત કથા સાંભળવા ન જશો તો ચાલશે. બરાબર. તમે રામાયણની કથા ન સાંભળવા જશો તો ચાલશે. તમે રામાયણની કથાનું આયોજન ન કરશો તો ચાલશે. પરંતુ અઠવાડિયામાં 1 વખત, મહિનામાં 1 વખત અથવા વર્ષમાં 4 વખત સત્યનારાયણની કથા અવશ્ય કરાવો. કારણ કે પહેલેના જમાનામાં સત્યનારાયણની કથા જ થતી હતી. આજે તો બધા મા બાપ જીવતા ત્યારે એની બધા 5-25 હજાર રૂપિયા ખર્ચતા નથી. મરી ગયા પછી મોટા મોટા બેનર લગાવીને પેલા કથાકારોને બોલાવે અને ત્યાં એ લોકો બધા કરોડપતિ થઈ ગયા, બાવાઓ અને કથાકાર લોકો. પરંતુ સત્યનારાયણની કથા એવી છે કે પહેલાના જમાનામાં સત્યનારાયણની કથા થતી હતી. તો કે જે સત્યનારાયણની કથા રાખે એનું બી કલ્યાણ, જે વાંચે એનું બી કલ્યાણ, જે વંચાવે એનું બી કલ્યાણ, જે સાંભળે એનું બી કલ્યાણ, અને સદગતિ તમારા મા બાપને જીવતા જીવતા મળી જાય. બરાબર.
એટલે કોઈ બી મંદિર આશ્રમમાં જાઓ એના કરતાં પહેલાં મા બાપને પગે લાગી લો, કારણ કે માના ચરણમાં સ્વર્ગ છે તો બાપ એ સ્વર્ગનું ધામ છે. સરસ. કરોડો અરબો ખરોબો દેવતા ઢાપી સમાન એનાથી પણ મોટા અગર કોઈ હોય તો એ મા મા બાપ છે. કારણ કે આ શરીર કોણે આપ્યું છે? ભગવાન તો નિર્ગુણ નિરાકાર છે, એમ તો કોઈ શરીર જ નથી. આ શરીર મા બાપે આપેલું છે. તો જે મા બાપને તમે જે પહેલાં પતિ પત્ની હતા, બાળક થવા માટે ન જાણે પથ્થર પૂજે એટલા દેવ ક્યાં ક્યાં જાય છે, અને પછી એ બાળક જન્મ લે છે તો એ બાળક એને મમ્મી પપ્પા બનાવે છે, મા બાપ બરાબર. બનાવે છે. બરાબર. તો એણે જ્યારે મા બાપ બનાવ્યા તો એણે તમારી કદર કરી, તમને ભણાવ્યા ગણાવ્યા, ગરીબીમાં કેવી રીતે મોટા કર્યા અને તમને પગભર કર્યા, પણ તમને તો ગરડાઘરમાં નહીં મૂકી દીધા, અને તમને તો રોડ પર નહીં કાઢી નાખ્યા. આજે હું ગરડાઘરથી ટોટલી નાખુશ છું. બરોબર. આજે તમે ખોટી જગ્યાએ તમે ખોટું જગ્યાને પ્રોત્સાહન આપો છો. છોકરાઓની પર એફઆઈઆર પાડો, જે મા બાપને કાઢી મૂક્યા છે એની પર પોલીસને એફઆઈઆર પાડો, કોર્ટ માટે સમન્સ મોકલો અને એને કે જા બી તારા મા બાપો એને ઘરે લઈ જાઓ. કારણ કે એને તો તમને રસ્તા પર નથી કાઢી નાખ્યા. આજે તમારો એને પાલન કરવાનો વારો આવ્યો ત્યારે તમે એને હવે કાઢી મૂક્યા. ઘરની બહાર કાઢો છો. એ ધેરીસ રોંગ. તો કે ભાઈ હું ઊંધું ચાલું છું, પણ હું તો નથી લોકોને કહે કે તમે પણ ઊંધું ચાલો. હું ઊંધું ચાલું છું એ બધાને દેખાય છે. એનો મતલબ સીધું ચાલેલું કોને કહેવાય એ તો તમને ખબર જ છે. તો ખબર પડે અને ઊંધું બેગ ચાલેલું કહેવાય. હું ઊંધું ચાલું છું એ બધાને દેખાય છે, પણ આપણે ઊંધું કરીએ છે, કોઈને આપણે નથી દેખાતું કર્યું. નથી. બસ ઊંધું કરવાનું બંધ કરી દો, બધું સીધું જ છે. આ પ્રકૃતિનો મેસેજ છે સરસ, અને સરસ. પરમાત્માનો મેસેજ છે પોતાને ઓળખો. હું એમાં પેલો કેવો નહીં, હું કેવો. સરસ. પેલો કોણ નહીં, હું કોણ. પેલો શું કરે છે એવું નહીં, હું શું કરું છું એની પર તમારી સરસ, સરસ. બહિર્મુખી હટી અંતર્મુખી બનો. પોતાના માટે સમય કાઢો અને પોતાને જાણો. જબ મેં ભીતર ગયા, ભીતર ભીતર. 3 શબ્દ સાથે છે. જબ તભી- મેં ભીતર ગયા તભી મેં તર ગયા. તો ભી, આ ભી અલગ થઈ તો ભી. તો ભી મેં તર તર ગયા. ગયા. સરસ, બહુ આ સરસ. ભીતરને અલગ કરી કરી નાખ્યું. કર્યા. જબ મેં ભીતર ગયા તો મેં ભી. તર ગયા. તર ગયા. बहुत बढ़िया, बहुत बढ़िया એટલે बाबा. જ્યાં સુધી તમે અંદર નહીં જશો ને મારા પ્રભુ, પોતાને ને- અને પોતાને ઓળખી ગયા પછી દુનિયાના કોઈને ઓળખવાની જરૂર જરૂર નથી. એટલે સરસ, આ તમે સરસ. પરિક્રમામાં નીકળ્યા છો, તમારી અંદરમાં ભક્તિનું એક પરમાત્માએ જે બીજ આપ્યું છે, તો તમે આજે આટલા સરસ કાર્યની અંદરમાં તપસ્યામાં નીકળ્યા છો. અને નર્મદાની અંદર કિનારાની અંદરમાં જે સાચા સીધા સાદા સરળ સંત છે, બાકી આમ તો અમે અમારા સત્સંગમાં કહીએ છીએ આ 3 વસ્તુને સમજી લો. અચ્છા सच्चा सही, अच्छा सच्चा सही ज्ञान बोध उपदेश मार्गदर्शन आजकल के जितने भी बाबा लोग अपने आप को कह रहे हैं उसने न दिया है न देते हैं. बात सही. अच्छा सच्चा सही राज नेता पुलिस वकील जज न चलाते हैं न चला रहे हैं, न चलाया है. अच्छा सच्चा सही मीडिया न दिखाती है न दिखा रही है. अच्छा सच्चा सही प्रजा न चल रही है न न चलती. चलाती. चारों 4 डिफॉल्टर है. बात सही. इसीलिए कौन क्या करते हैं वो छोड़ो, वो उसकी मति है, उसकी सोच है, उसकी सोच उसकी सरफ. अगर मेरे को किसी ने बोला ये बाबा तो खराब है, तो मैं क्यों उसके साथ लड़ने जाऊं? भाई तेरी अंदर में खराब था, तेरी सोच है तो तूने मेरे को खराब कहा, तो पहले तू अपने आप को संभाल ले. अपने आप को सुधारने का, अपने आप को संभालने बस, का. बुरा देखा ये- मैं चला बिला न बुरा कोई, अपने आप को देखा था मुझसे बुरा न कोई. यही एक मैसेज है आपका. जो આપ પરિક્રમા જે કરો છો એ એક પ્રકૃતિનો મેસેજ છે કે તમે તમારી જાતને જુઓ, હા પોતાને જુઓ, પોતાની પોતાને જાતને ઓળખો જુઓ. હું એમ આઈ. અને ઊંધું કરવાનું બંધ કરી દો. બંધ કરી દો. ઊંધું જેમ- જોવાનું, ઊંધું જોવા કરતા ઊંધું કરવાનું બંધ કરી દો. જેમ કીધું છે કે અખંડ બ્રહ્માંડમાં સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર નદી કઈ છે? બોલો, તમારા ધ્યાનમાં કઈ છે? બોલો બોલો. એટલે પછી નર્મદા, જવાબ આપો. નર્મદા કે ગંગા? ના, હા. ના નર્મદા ના ગંગા, ગંગા. હા. તો શું કીધું છે? હા. અખંડ બ્રહ્માંડમાં સૌથી સર્વશ્રેષ્ઠ નદી, પવિત્ર નદી, હમ. તો કે તમે પરિક્રમામાં નીકળ્યા છો. બરાબર. તો પરિક્રમા કેટલા રાજ્યથી થાય છે? 3 રાજ્ય. 3 રાજ્યથી. છત્તીસગઢ તો હમણાં બન્યો, ગુજરાત, MP અને અને મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર. જો તમે મહારાષ્ટ્રથી આવ્યા હોય તો 70 થી 80 કિલોમીટર ઘાટ તાપી નદીનો આવે છે. હા. તમે પ્રકાશાથી થઈને આવ્યા હોય હા. તો શ્રી ક્ષેત્ર છે. તો કે